ગુડ મોર્નિંગ, જય મહાદેવ. તો આપણે હેલ્મેટ પર નીકળી ગયા તડકેશ્વર મહાદેવજીના મંદિરે વલસાડ. તો તેના પહેલાં આપણે ગયા કિટ્ટુને ઘેરે. તો ભાઈ સાહેબ એનો તો કાંઈ ઠેકાણું જ નહીં. જેની 5 વાગે ઉઠીને 7 વાગ્યાને ત્યાં થઈને 8 વાગે એટલે મેં અહીંયા આવી ગયા, પણ ઠેકાણું છે કે જેને मैं गाली नहीं दे सकता. કિટ્ટુ તૈયાર થાય એટલે પહેલાં આપણે અહીંયા કિટ્ટુના ઘેરે જ મંદિર છે એટલે ત્યાં દર્શન કરી લઈએ. આપણે પહેલાં મહાદેવજીનું છે, હનુમાન દાદાજીનું છે ને માતાજીનું મંદિર છે. ભાઈ સાહેબ આજે હો કંઈ ઠેકાણો નહીં. હજુ કબાટમાં હોતે પછી આ લગાવે તે લગાવે જેમ તેમ કરીને 10 વાગે ત્યાં થઈને અમે નીકળી ગયા. પછી તો ભાઈ લોકો મારે જ એવું થતું છે કે તમારે એવું જ થતું છે? કોમેન્ટ કરીને કહેવું નહીં મને. તો ફાઇનલી આપણે આવી ગયા તડકેશ્વર મહાદેવજીના મંદિરે વલસાડ. અમે તો દર્શન કરી લીધા, પણ તમે ક્યારે આવવાના ને તમારથી નહીં આવતું હોય તો ફૂલ વિડીયો લોંગ વિડીયો લાંબો વિડીયો આવી ગયેલો છે યુટ્યુબ મારી ચેનલમાં, તો તમે જોઈ લેજો. ના તમે જોઈ શકો છો આ નાની છોકરી આ રડવા લાગી ગઈ, ની હિંચકાવા દેતો હતો એટલે મારે હિંચકાવા પડ્યું. અમે આવેલા છે આ જગ્યા પર ને આ જગ્યા પર છે શંકર ભગવાનની મોટી મૂર્તિ. તો આ કયા ગામમાં છે ને કઈ બાજુ છે તમે કોમેન્ટ કરીને મને કહો. પછી આ ઘેરે જતા બાલાજી વેફરવાળે વેફર લઈ લીધું અમે. ને હા, મેં તમને કેટલો ને એક દિવસ કયા ગામના છે તો મેં બધી કોમેન્ટ વાંચેલી છે.